टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની સુરક્ષા વધારતા વિવાદ થઈ ગયો, જ્યાં વડોદરા મહાનગરપાલિકા મેયર સહિત અધિકારીઓ અને પદાધિકારીઓની સુરક્ષામાં વધારો કરાયો અને વિવાદ એ સાથે જ શરૂ થઈ ગયો। મેયર અને પદાધિકારીઓની સુરક્ષા પાછળ મહાનગરપાલિકા મહિને ₹1.25 લાખ ખર્ચ કરી રહી છે। પોતાના સિક્યુરિટી જવાનો છે, છતાં એસઆરપીની સુરક્ષાની જરૂર કેમ પડી રહી છે તે અંગે લોકો હવે સવાલો ઉઠાવી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આમ આદમી પાર્ટીએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને મેયરની નેમ પ્લેટ તોડી દેવાઈ હતી। ત્યારબાદ મેયરને ભય હોય એ રીતે બાઉન્સર્સથી લઈને એસઆરપી જવાનો સુરક્ષામાં લાગ્યા છે। જોકે વિશેષ સુરક્ષાની જરૂરિયાત જણાતા આ પ્રકારની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હોવાનો દાવો કરાયો। કરવું જરૂરી હોય। अन्य महानगरपालिकाમાં પણ મોરચાઓ જતા હોય છે, ઉગ્ર રજૂઆતો પણ થતી હોય છે, છતાં આટલી સુરક્ષાની જરૂરિયાત નથી હોતી। નહીં, એવી આપણે છેલ્લા 2 મહિનામાં 2 પોલીસ ફરિયાદ દાખલ કરવી પડી હતી, એટલે આપણે એનું સ્ટ્રેન્થનિંગ કરવામાં આવ્યું છે। એસઆરપી મૂકવાનો નિર્ણય એ અમે જ રિવ્યૂ કરીને એના વ્યવસ્થા સ્ટ્રેન્થન કરવાના ભાગરૂપે મૂકવામાં આવ્યું। ટીવી9 જ્યારે મેયર પિંકી સોની અને ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીને સુરક્ષાના વિષયો પર સવાલ પૂછ્યા તો તેમણે રટણ કર્યું કે અમારા દ્વારા સુરક્ષાની માંગ નથી કરવામાં આવી, વહીવટી વિભાગ દ્વારા સુરક્ષા પ્રદાન થઈ છે। વિરોધના ડરથી સુરક્ષા વધારી હોવાનો મેયરે પણ ઇનકાર કર્યો। જે એસઆરપીના જવાનોએ વધારે ડિસિપ્લિન ફોર્સ હોય અને વડોદરા કોર્પોરેશનમાં પોતાની રજૂઆત માટે નાગરિકો મોરચા લઈને પણ આવતા હોય, ઘણી વખત મોટા મોબ પણ કોર્પોરેશન રજૂઆત કરવા આવતા હોય, તો એ વખતે અનુશાસન જળવાઈ રહે, સરકારી પ્રોપર્ટી નુકસાન ન થાય અને કોઈ પદાધિકારી કે અધિકારી સાથે કોઈ રફ હેન્ડલિંગ ન થાય એ માટે સિક્યુરિટી રાખવી જરૂરી હોય છે। અમારા દ્વારા કોઈ જ પ્રકારની વ્યવસ્થા માંગવામાં આવી નથી। આ માત્ર ને માત્ર જે ઉગ્રતાથી રજૂઆત કરવાના 1-2 બનાવ બન્યા ત્યારબાદ વહીવટી તંત્રને આ વ્યવસ્થા કરવાની જરૂર જણાઈ, તેથી તેમના દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે। વહીવટી પાંખ દ્વારા જ પર્ટિક્યુલરલી આ વ્યવસ્થા કરવામાં આવી છે। ચૂંટાયેલી પાંખના કોઈ પણ વ્યક્તિ દ્વારા ક્યારેય આ સંદર્ભે કોઈ જ વિષયની વ્યવસ્થા કરવા કે માંગણી કરવામાં આવી નથી। વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોને કોનો ડર છે તે તો ખબર નથી, પરંતુ છેલ્લા ઘણા સમયથી જે રીતે વિવાદો થઈ રહ્યા છે, જે રીતે પોતાની રજૂઆત લઈને આવતા જે નાગરિકો છે તેઓનું રજૂઆત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે, તેને ધ્યાનમાં રાખીને તમામ જે પદાધિકારીઓ છે તેઓની સુરક્ષામાં વધારો કર્યો છે। તેમાં મેયર અને ચેરમેનને એસઆરપીના જે જવાનો છે તેઓ પણ ફાળવવામાં આવ્યા છે। આમની પાછળ 1 મહિનામાં ₹1.25 લાખ જેટલો ખર્ચ થઈ રહ્યો છે। ત્યારે આ સમગ્ર બાબતને લઈને જ્યારે જનતાના પ્રતિનિધિ તરીકે પોતાની ફરજ નિભાવતા હોય ત્યારે તેઓને જનતાનો ડર હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને તેઓથી બચવા માટે જ આ રીતે બાઉન્સરો, સિક્યોરિટી જવાનો અને તેની સાથે સાથે એસઆરપીની પણ મદદ લઈ સુરક્ષિત રીતે પોતાનું કામ કાગળો પર કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, ટીવી9।